નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં પ્રથમ ભાવમાં જો ચંદ્ર હોય તો એનું કેવું યા તો શું ફળ પડે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મ કુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પ્રથમ ભાવમાં અર્થાત જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન અથવા તો એક એવું લખેલું છે ત્યાં કેન્દ્ર ભાવ યા તે સ્થાનમાં ચંદ્ર નામનો ગ્રહ એ પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિમાં જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ચંદ્ર અને મંગળ એ એકબીજાના મિત્ર છે એમ દર્શાવે છે અને એટલે જ તમને તમારી માતાનો સુંદર સહયોગ યા માતા સાથે સારો મનમેળ એ જીવનમાં દરેક બાબતમાં પ્રાપ્ત કરાવશે તથા સાથે જ જમીન અને મકાન આદિ બાબતોનું સુખ તથા પારિવારિક બાબતોનું સુખ એ પણ તમને પ્રાપ્ત કરાવશે. સાથે શરીરમાં સુંદરતાનો ભાવ એ પણ રહેવા પામશે. આ ચંદ્ર એ પોતે મનનો કારક ગ્રહ છે અને એના કારણે મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના સાધનો એ પણ તમને પ્રાપ્ત કરાવશે. પોતાની સાતમી સામાન્ય મિત્ર દ્રષ્ટિથી પોતાના સામાન્ય મિત્ર ગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ચંદ્ર અને શુક્ર એની વચ્ચેના સંબંધને જો જોઈએ તો આ ચંદ્ર અને શુક્ર એ એકબીજાના સામાન્ય મિત્ર છે યા તો સમસ્વભાવ ગ્રહ છે એવું દર્શાવે છે અને એટલે જ તમારી સ્ત્રી યા પત્નીના પક્ષમાં સુખ અને સુંદરતાનો ભાવ એ રહેવા પામશે. સાથે જ રોજગારના માર્ગમાં સુખપૂર્વક મનોયોગ દ્વારા સફળતા યા શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ ગૃહસ્થ જીવન યા દાંપત્ય જીવનમાં સંબંધોમાં સારું મનોરંજન યા મનોભાવ યા મનના આવેગોનું સુખ યા આવી બાબતમાં સંતોષનો ભાવ અને પ્રિય પાત્રથી માન અને સન્માન એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.